સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ और સ્વાગત છે મારા બીજા એક વ્લોગ પર। અને આજે હું હમણાં જઈ રહ્યો છું જોબ પર। હું થઈ ગયો છું રેડી, તો હું જઈશ જોબ પર। અને ત્યાર પછી મારો પ્લાન છે, મારા જે કલીગ્સ છે મારી સાથે, જે મારા કંપનીમાં મારી સાથે જોબ કરે છે છોકરાઓને અમે પ્લાન કર્યો છે કે સાંજે અમે જોબ પરથી છૂટીને જઈશું નાહવા માટે, જે અમારા કંપનીથી ખાલી 10 કિલોમીટર દૂર છે। એક રામાનંદ કરીને પ્લેસ છે, જ્યાં મસ્ત સુંદર નદી છે, જ્યાં એકદમ ઓછું પાણી છે, તમારથી ઇઝીલી નાહી શકો છો તમે। સો અમે પ્લાન કર્યો છે ત્યાં જવાનો। સો જોબ પછી હું જઈશ ત્યાં। સો મળીએ આપણે ત્યાં, બાય। બા શું કરો છો? અમે વાસણ ઘસું છું। બા રોજે જ વાસણ ઘસે નહીં? સવારમાં કેટલા વાગે ઉઠો છો બા? 6 વાગે। પછી શું કરો છો? પછી ઉઠીને બ્રશ કરું, બાથરૂમ ધોઉં, નાહી લઉં, પછી ભગવાનની માળા કરું। રોજની 25 થાય, 31 થાય। પછી ચા પીવું, ચા પીને આ બાજુ આવું, પછી આ ચા નાસ્તો કરું, પછી વાસણ હોય તો થોડા ચા નાસ્તાના ઘસું, બસ। શાકભાત કાપવાનું હોય તો તે કાપી આપું। અમારા બા છે, એમને કામ કરવાનું બહુ જ ગમે છે। એ હવે વાસણ લૂછીને ગોઠવી રહ્યા છે। એમને ના પાડીશું ને તો એ કામ કરે છે, એમને બહુ ગમે છે કામ કરવાનું, હે ને બા? હા, નહીં થાય તાર દઈ દઈશ। થાય એટલે કરવાનું નહીં? હા હોય, મારો ટાઈમ જોવો જોઈએ। બા શું બનાવવાનું છે જમવાનું? દાળ ભાત, પરવળ બટાકાનું શાક ને રોટલી। આ શું છે? પરવર બટાકાનું શાક ને રોટલી દાળ ભાત ને દાળ ભાત। સારું। સો ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા છે રામાનંદ આશ્રમ। એકદમ જોરદાર વ્યૂ છે અહીંયાનો। અહીંયા નાવડી પણ આવી ગઈ છે બધી ચાણોદથી, કેમ કે કાલથી નર્મદા પરિક્રમા ચાલુ થઈ છે। ये इधर बहुत पाका चूका रास्ता है, पग मचकोड़ा जाता है कभी कभी, टाटिया भी भांग जाने की संभावना रहती है। તરવૈયા જ છે લા બધા, એવું લાગે મને જેટલું નહીં આવડતું। તું ડેરે જૂઠા પેલા છોકરાને બી તરતા આવડે જ મને। લેલા લે આવું છું। चंबल टूटी गया, ओ शेट, अभी खर्चा। यहाँ नहाने आना महंगा पड़ गया है पृथ्वी को। इधर अभी 150 की पड़ गई है इसको। ये है चाणोदिया। पगार આવે છે। દોયડો નહીં રમતા યાર, ના નાવડી ખેંચે મહેનત થી જોઈ લે। हाँ નાલા મોટો છે કે આપણે મોટો છે, નજીક લાવો ને એવું જ આવે છે એરું તો લા પકડતો એને લે નજીક લઈ લે। આ તો એવું જ આવે, ટેસ્ટ કરીએ લે પેલા બાંધેલો સલામ મિત્યા, બાંધેલો છે નાની દોરી છે યાર, એક કે હું આવ છે। કેટલા વખત થી જોવું જ આવું આ કોઈ નવું જ છે આ। બાકી આ તો મેં વર્ષોથી મેં નાનો હતો ને તરનો આવ્યો પથ્થર તો જોવું જ નહીં। આ ખબર ને આ કયો પથ્થર છે ત્યાં નહીં, ચંપલ કાઢી નાખ ભાઈ। ओके ठीक है ठीक है। देखो खूब देखो, मगर वो ऐसा उठने से उठा के हाथ भी नहीं रखना। ठीक है। खखड़ा
બેગમાં મૂકી દો ઘરે લઈ જઈ ટાંકીમાં જો એ મિત્યા તઈ ટાંકીમાં લઈ જા મૂકી જો તોરે જ કે નહીં તો દેખી લે જવા દે એમને પાછું બીજા આવી ગયા જોઈ લે અરે અહીંયાથી ખખડાવશે હે 100 પીસ છે રુદ્રાક્ષ નું હતું આ રુદ્રસ નું જ છે અહીંયા નહીં ના ये कौन सा पेड़ है 100 पीस अच्छा है अच्छा है महादेव की घटा जैसा लगता है આ છે મારી બેન એ ટ્યુશન કરાવે છે આ છે બધા છોકરાઓ શું નામ છે તારું હાય હાય સ્વરા હાય યથાર્થ હાય આદ્યા હીર હાય દીદા હાય રૂહી હાય નવ્ય હાય જીયાંશ જીલુ હાય હાય કરો આદ્યા તને નહીં ભણવા દેતો નહીં ને બધું ખેંચી દેજો આદ્યાની ચોપડી ખેંચી લે સ્કેલ લઈ લે છે પેન્સિલ લઈ લે છે ઓય જીયાંશ અહીંયા આવતો છે જે મમ્મી બોલાવે જો દીદીને ભણવા દે બેટા દેવ તું રહી ગયો છે હાય કહી દે ચાલ મુકાઈ જાય જીલુ ચાલ એમ આવતો રે તો ભણવા દે દીદીને જો 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 બધા તને આપે જ જો રમવાનું આપે જ જો એને વચ્ચે બેસાડી દે ને હીર એને વચ્ચે બેસાડી દે ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા 1 2 3 4 1 2 3 4 ગણપતિ બાપ્પા 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 મોરયા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા રાવણ રાવણ હુમે ઉચકી લેલા પડશે હવે ઉચકી લે ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા સો આવી રીતના જો જીએન્સની ધમાલ તમારે વધારે પણ જોવી હોય તો તમે પેલું લાલ બટન સબસ્ક્રાઇબ નું દબાઈ દો એને કોઈ પૈસા નથી લાગતા દબાવવાના સો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જેથી મને મળે મોટિવેશન ને તમને મળે બીજા વિડીયો સો બાય મળીએ આપણા બીજા વિડીયોમાં હેવ અ ગુડ